સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. તો નિલેશ કુંભાણીના 3 ટેકેદારો ગાયબ થતા અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે. ત્યારે નિલેશ કુંભાણી અને ભાજપ વચ્ચે કંઈક રંધાઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તો સાથે આ ફોર્મ રદ થાય તો સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી જશે તેમ પણ જણાવ્યું હતું. તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળી શંકા વ્યક્ત કરતા રાજકીય મામલો ગરમાયો છે. જો સવારે 8:30 વાગે કુંભાણી સાથે વાત થઈ તો એમને એમ કીધું કે એના ટેકેદારો સમયસર 9-9:15 વાગ્યા સુધી કલેક્ટર કચેરી આવી જશે, પરંતુ એ લોકો આવ્યા નથી. અત્યારે આપ જોઈ શકો છો કે 1 વાગ્યાનો સમય થવા આવ્યો છે, છતાં એક પણ ટેકેદાર અહીંયા આવ્યો નથી. કુંભાણીજી પોતે એમના ઘરે જતા રહ્યા છે. અને જે ગઈકાલથી ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે કોઈની સવિશેષ જવાબદારી હોય તો નિલેશ કુંભાણીની છે. એટલા માટે કે જે ટેકેદારો એમના ફોર્મમાં સહી કરી હતી એ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા, સક્રિય કાર્યકર્તા કે આગેવાન ન હતા. એમના સગા બનેવી, સગા ભાણેજ અને 2 ધંધાકીય પાર્ટનરો હતા. એટલે એ ટેકેદારો જ્યારે અહીંયા ગઈકાલે આવીને રજૂઆત કરી ગયા, એફિડેવિટ આપી ગયા કલેક્ટર સમક્ષ કે અમે લોકો સહી નહીં કરી, તો એ ધ્યાન રાખવાની કે જે કંઈ એ જવાબદારી નિલેશ કુંભાણીની છે અને એમાં એ નિષ્ફળ ગયા છે. અને આ જે કંઈ ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે જવાબદારી માત્ર ને માત્ર નિલેશ કુંભાણીની છે. નિલેશભાઈ વેચાઈ છે એવું લાગે છે તમને? જો હું એમાં કંઈક તો રંધાયું હશે તો જ આવી ઘટના ઘટી હશે. એટલે એનો જવાબ તમારે નિલેશભાઈ અને ભારતીય જનતા પાર્ટી જ આપી શકશે.